મુંબઈનો ટ્રેન્ડ આપણે લાવ્યા છે. આપણે એક હાંધાવાળી કોઠી લાઈફ ટાઈમ ગેરંટી સાથે આપણે રાઉન્ડ રોલિયામાંથી ચોરસ કોઠી બનાવી છે, મજબૂતાઈ માટે અવ્વલ. જીવરાજભાઈ મારા કાકા છે અને આ અમારું પારિવારિક સોપાન છે. 23 વર્ષથી આ કાકા આ સ્ટીલની દુનિયામાં કામ કરે છે. જે કસ્ટમર માગે ને રવિભાઈ ઈ પણ બનાવી દઈ છે. આઈની કોઠીની કમાલ છે, કારણ કે આ ટકાઉ છે અને નીચે ગરેડી છે, ગમે ત્યાં લઈ જવી હોય તો હેલી પડે. એટલે આ ભવ્ય કોઠીનો સ્ટોલ જ ભવ્ય છે, કારણ કે આ ભવ્ય સ્ટીલ ફર્નિચરમાં બને છે. બરાબર ને? બરાબર છે. આ વખતે સીઝન ઉપર કઈ કોઠીઓની અંદર વિશેષ તમે લાવ્યા આ બધી હાંધા વગરની શું કઈ છે? રવિભાઈ, આપણે એક હાંધાવાળી કોઠી લાઈફ ટાઈમ ગેરંટી સાથે આપણે 23 વર્ષથી આ વેચી છે. ઓહો, 23 વર્ષથી મટીરીયલ ની અંદર આપણે નાની સાઈઝ થી લઈને મોટી સાઈઝ થી પ્યોર સ્ટીલ ની આ પ્યોર સ્ટીલ ની બધી મળી જાય, નીચે ફોલ્ડિંગ ગરેડા સાથે. આમ તો ભવ્ય વાળા નો કરે એટલું ઓછું, અને કરે ત્યારે કંઈક નવીન નવીન કરે. અને આ કંઈક વિશેષ તમે લેવા, આમ કરો તો પાઇપ નીચે આવે ને આમ કરો તો પાઇપ ઊંચો જાય. આ શું છે? આ રવિભાઈ દોરી વાળું કપડા સુકવવાનું છે. આ ચોમાસામાં હાલે અને રેગ્યુલર માં હાલે. રેડી એમાં કહેવાય. જેટલી કેપેસિટી વાળા 12 કિલો કેપેસિટી ની પાઇપ ધરાવે છે. બરાબર. એમાં તમારે જેવડું બાલ્કનીમાં કરવું હોય 4 ફૂટ 5 ફૂટ 6 ફૂટ હા, જેવડી લંબાઈ વાળું કરવું એવું થઈ જાય. આ તો કઈક વીઆઈપી ટ્રેન્ડ તમે લઈ આવ્યા. મુંબઈનો ટ્રેન્ડ આપણે લાવ્યા છીએ રવિભાઈ. તમારા બેબી બોય ગર્લ એનું નામ, એની બર્થડેટ અને ગિફ્ટેડ બાય મામુ સોમ, આખા ઘોડિયામાં તમારે જેટલી ડિઝાઇન કરવી હોય ને એટલી ડિઝાઇન 30 રૂપિયામાં આપણે કરી આપીએ. ખાટલા બનાવવાના તો પાછા ખેલાડી હેંજા કાંઈ નો ઘટે. જો તમે આ સોફાની ઘોઈને તમારે જોતો હોય કે આખે આખો હળંગ જોતો હોય તોય તમને ખાટલો એ મળી જાય. પણ આ ખાટલામાં ઘણી વખત ખબર હે પેલા એમ કહેતા કે વરી જાય હે, વજન ઓછો પડે હે, તો આપણે કઈ આમાં ફેરફાર કર્યો? રવિભાઈ, આપણે મજબૂત પાઇપ માટે જેટલા સમય એટલા બેસી જાવ તોય કાંઈ ન થાય એટલી મજબૂતાઈ માટે ફ્રેમ બનાવીને આપણે ખાટલા બનાવ્યા છે. અને આ બાજુ હિંડોળાની અંદર ઝૂલતા. હવે તો સ્ટીલમાં કેટલી આઈટમો કરી નાખી તમે તો. આમાં તો 1 થી 100 પ્લસ આઈટમો જે કસ્ટમર માગે ને રવિભાઈ ઈ પણ બનાવી દઈ છે. અમુક ફેક્ટરી વાળાના નાના મોટા જે કાંઈ ચોકી ચોકા બોક્સ બધું પણ અમે બનાવી દઈ છીએ. રેડી કહેવાય. અને આપણું ઓલું હોલસેલ પાઇપ વાળું તો ચાલુ જ ને? એ ગોડાઉન રોડ ઉપર આપણું ભવ્ય સ્ટીલનું પેટ્રોલ પંપ સામે વડવારા ચા આગળ એ પણ ચાલુ છે. એમાં વેપારી માલ લઈ જાય છે. એમ ને? હા, અહીંયા વેપારી માલ એટલે જાય. વેપારીને હોલસેલમાં આવા મજબૂત પાઇપ પણ જોતા હોય તો એ પણ તમને મળી જાય. એમ નહીં ભવ્યભાઈ, કેટલી વસ્તુઓ ને શું કાંઈ ને જતા જતા મોરબીના લોકોને કઈ કહેવા માંગતા હોય તો? રવિભાઈ, આપણે 100 થી 200 પ્લસ આઈટમો બનાવી છે. ગરબીથી માંડીને આપણે કાઉન્ટર, કસ્ટમાઇઝ હિંચકા, ઝૂલા, ખાટલા, ઘોડિયા, સ્વિમિંગ પુલની સીડી, ઘણું બધું, સ્ટેન્ડ, તમારા કઈ કસ્ટમાઇઝ બનાવવું હોય તો એ પણ આપણે બનાવી આપી છે. રેડી કે એટલે ફોટો લઈને પોગી જવાનો કા? હા, તોય મળી જાય. બસ, એટલે ઈ વસ્તુ અહીંયા બની જાય. વિરાટ પાઉંભાજીની સામે ભગત ગ્લાસવેરની એક્ઝેક્ટ પાછળ મઢુલી હોટલ વાળી શેરીમાં. તો આપની અનુકૂળતાએ સ્ટીલની કોઈ પણ આઈટમ લેવી હોય તો ચોક્કસ મુલાકાત લેજો ભવ્ય સ્ટીલ ફર્નિચરમાં.